જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા પણ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પરથી લીધેલી છે. તો બાળકો, વાર્તા સાંભળી છેલ્લે વિચારજો કે આ કયા શ્લોકની વાર્તા હતી. હા, ચાલો તો આપણી વાર્તા સાંભળીએ. એક હતી કાબર અને એક હતો કાગડો અને બીજો હતો બગલો. આ ત્રણેય મિત્રો હતા. ચોમાસાનો સમય હતો અને યોગ્ય સમય જોઈ કાબરે પોતાના મિત્રો પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે ઉનાળામાં આપણે દાણા ચણવા માટે દૂર દૂર જવું પડે છે. ક્યારેક દાણા ઓછા મળે તો ક્યારેક મળતા પણ નથી. પણ જો આ ચોમાસામાં આપણે ખેતી કરતા શીખી લઈએ તો ખેતીથી 12 મહિના ચાલે ને એટલા દાણા ભેગા કરી શકીએ. વળી અલગ અલગ પ્રકારના અનાજની ખેતી કરતા પણ આવડી જાય તો અલગ અલગ પ્રકારના દાણા ચણવાની પણ મજા આવે. કાગડાભાઈ ને બગલાભાઈને કાબરબેનનો પ્રસ્તાવ તો ખૂબ ગમી ગયો. તેઓ તો દાણાના ઢગલાના સપના પણ જોવા લાગ્યા. પછી કાબરબેને હળવેકથી કહ્યું, પણ મિત્રો, આપણને તો ખેતી કરતા આવડતું જ નથી. તેથી આપણે આપણા ગામના સરપંચ ભીમજીભાઈ પાસે ખેતીના માર્ગદર્શન માટે જવું જોઈએ. આ પ્રસ્તાવ માન્ય રાખી ત્રણેય ઉડ્યા ભીમજીભાઈના ખેતરે. ભીમજીભાઈ તો પોતાના ખેતરમાં વાવણીની તૈયારી કરી રહ્યા હતા. ત્રણેય મિત્રોની વાત સાંભળી ભીમજીભાઈએ કહ્યું, હું પણ કાલથી વાવણી કરવાનો છું. તમે કાલે સવારે ખેતરે આવી જાઓ. હું ખેતી કરતો પણ જઈશ અને તમને શીખવતો પણ જઈશ. બીજે દિવસે વહેલી સવારે કાબરબેન, કાગડાભાઈ તરત ખેતરે પહોંચી ગયા. બગલાને આવવામાં થોડું મોડું થયું. બગલો આવ્યો પછી ભીમજીભાઈએ ત્રણેયને હળ ચલાવતા અને ખેતર ખેડતા શીખવ્યું. પછી ભીમજીભાઈએ કહ્યું, ચાલો હવે તમારો વારો. કોણ ખેતર ખેડશે અને કોણ હળ ચલાવશે? બગલાએ કહ્યું, મિત્રો, મારી તો પાતળી કેડ છે અને નાજુક એવી ડોક. આવું મહેનતનું કામ મારાથી ન થાય હો. વાક્કો વળું તો મારી કેડ વળી જાય, નીચો નમું તો મારી ડોક નમી જાય. ના રે ના, આવું મહેનતનું કામ મારાથી ન થાય. ભીમજીભાઈએ કહ્યું, અરે, દાણા જોતા હોય તો મહેનત તો કરવી જ પડે. શરીરને મહેનત કરવાની ટેવ ન હોય એટલે શરૂઆતમાં થોડીક તકલીફ પડે છે. પછી તો ધીરે ધીરે શરીર પણ ખડતલ અને મજબૂત બની જાય છે. બગલો તો નો જ માન્યો તે નો જ માન્યો. ફર્ર કરતો ઉડ્યો અને તળાવની પાળે જઈને બેસી ગયો. બગલાએ વિચાર્યું, આવું કામ કોણ કરે? એના કરતાં તો શાંતિથી કાર્ય કર્યા વિના તળાવના કાંઠે બેઠા બેઠા માછલી જ ખાઈએ અને નિરાતે જીવન વિતાવીએ. એણે તો ગીત ગાવા માંડ્યું, વાક્કો વળું તો મારી કેડ વળી જાય, નીચો નમું તો મારી ડોક નમી જાય. પછી ઓલી બાજુ ખેતરમાં કાબરબેન અને કાગડાભાઈ બંને તો હળ ચલાવ્યું અને ખેતર પણ ખેડ્યું. 4-5 દિવસમાં તો આખું ખેતર સરસ મજાનું ખેડાઈ ગયું. કાગડાભાઈને તો મનમાં થયું કે ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણું ગામ ભૂરું. કાગડાભાઈ તો ફૂલાતા ફૂલાતા ભીમજીભાઈ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, જોયું, મેં તો 3 દિવસમાં ખેતી શીખી લીધી. બોલો, હવે દાણા ક્યારે મળશે? ભીમજીભાઈએ હસતા હસતા કહ્યું, હજી તો તમારે ખેતરમાં પાણી પાવાનું છે, પાકની આસપાસનું નીંદણ કાઢવાનું છે, પાક મોટો થાય એટલે લણણી પણ કરવાની છે, પછી ડુંડામાંથી અનાજ છૂટું પાડવાનું અને અનાજનો સંગ્રહ કરવાનું પણ શીખવાનું છે. આટલી લાંબી રીત જાણી કાગડો તો ડઘાઈ ગયો. એને તો થયું કે અત્યારે જ મારી જાન છોલાઈ ગઈ છે તો હવે શું થશે? પગ અને પાંખ બંને પણ આજે દુખે છે તો પછી આગળ શું થશે? હવે કાગડો કામ ન કરવાના બહાના શોધવા લાગ્યો. ખેતરે આવવાને બદલે એ તો રોજ લુહાર પાસે ચાંચ મઢાવવા જવા લાગ્યો. કાબરબેન કાગડાને બોલાવવા જાય તો કાગડો આવે નહીં અને કાગડાએ તો વિચાર કરી લીધો કે આ કામની માથાકૂટમાં કોણ પડે? મહેનત કરવાની, શીખવાનું, કામ સારું ન થાય તો ફરીથી કરવાનું. આના કરતાં તો લુહાર પાસે જઈ ગપ્પા મારીએ, ગામની પંચાયત કરીએ અને લુહાર જે પૂરી ગાંઠિયા આપે તે ખાઈને નિરાંતે જીવન વિતાવીએ.
એણે પણ ગીત શરૂ કર્યું. ઠાગા ઠૈયા કરું છું, ચાચોડી ગડાવું છું, જાઉં કાબરબેન કાલ સવારે આવું છું. કાબરબેન તો થોડા દિવસો સુધી કાગડાને બોલાવવા ગયા, પણ અંતે કાગડાનો ઈરાદો જાણી ગયા. કાબરબેને નક્કી કર્યું, મારે તો ખેતી કરવી જ છે, અને મને તો કામ કરવામાં જ મજા આવે છે, એમાં જ આનંદ છે. ખેતી કરવાથી ધરતી ઉપર હરિયાળી આવે છે, બધાને ખાવા અન્ન મળે. એણે તો ગીત ગણગણાવ્યું. બલવાન હો જિસસે દે સપના વહ કામ હી હમસે હોગા. આ બાજુ કાબરબેને 1 વર્ષમાં સંપૂર્ણ ખેતી શીખી લીધી. પછી તો કાબરબેન પોતાના ખેતરમાં ખેતી કરવા લાગ્યા. થોડા સમયે ભીમજીભાઈ પાસે માર્ગદર્શન પણ લેતા રહ્યા. કઈ ઋતુમાં કયો પાક વાવવો, કેટલું પાણી પાવું, કેવી રીતે અનાજની માવજત કરવી. ધીરે ધીરે કાબરબેને બધું જ શીખી લીધું. ભીમજીભાઈના માર્ગદર્શન હેઠળ કાબરબેને ખેતીમાં નિપુણતા મેળવી લીધી. કાબરબેન તો ખેતીમાં નવા સંશોધનો પણ કરતા. હવે કાબરબેનને કામનો થાક નહોતો લાગતો, પણ કામમાં પણ આનંદ આવતો હતો. કાબરબેન ખેતરની ખૂબ માવજત રાખતા હતા, તેથી તેને દાણાની ગુણવત્તા પણ ઉચ્ચ મળી હતી. સારા દાણા જોઈ ચકલી, મોર, પોપટ, મેના, કબૂતર, કોયલ બધા જ કાબરબેન પાસે ખેતી શીખવા આવતા. ધીરે ધીરે કાબરબેન અને ભીમજીભાઈ બંને થઈને એક કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. હવે તો કાબરબેન ખેતી કરતા જાય, પોતાના બાળ બચ્ચાને સંભાળતા જાય અને બીજા પક્ષીઓને ખેતી વિશે માર્ગદર્શન પણ આપતા જાય. ખેતીની ઉપજનો વ્યવહાર પણ કરતા જાય. આ બધું કામ એકસાથે પ્રસન્નતાથી કરતા જાય. છતાંય થાકનું નામ જ નહોતું. હવે કાબરબેને કામ કરવામાં સહજતા પ્રાપ્ત કરી લીધી હતી. આ રીતે દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. હવે બગલાની ઉંમર પણ થઈ ગઈ હતી. હવે તે એકાગ્રતાથી માછલી પકડી નહોતો શકતો. પાસે આવેલી માછલી પણ એની ચાંચમાંથી છટકી અને જતી રહેતી હતી. જીવનના છેલ્લા દિવસોમાં એ ભૂખથી ટળવળતો રહ્યો. હવે કાગડો પણ વૃદ્ધ થયો હતો. કાગડાની વાતોથી હવે લુહારને કંટાળો આવતો હતો. લુહારના દીકરા કાગડાને આખા ગામની પંચાયત કરવા વાળો કહી અપમાન કરી અને ફર્ર કરીને ઉડાડી દેતા. હવે કાગડો કચરાના ઢગલામાંથી ખાવાનું શોધી અને ખાતો હતો. કાબરબેને તો ખેતરમાં જ અનાજના કોઠાર અને એક નાનકડું ઘર બનાવી દીધું હતું. પોતાના ઘર અને ખેતર આસપાસની બધી જ ભૂમિ હરિયાળી બનાવી અને કાબરબેનનું જીવન સાર્થક બનાવ્યું. કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા આવા સેવાના કાર્યો અને ખેતરમાં થતા ઉચ્ચ ગુણવત્તાવાળા દાણાને લીધે આખા ગામમાં કાબરબેનને ખૂબ પ્રસિદ્ધિ પણ મળી હતી. કાબરબેને યોગ્ય સમયે કર્મ કર્યું અને કાર્ય અધૂરું ન છોડ્યું અને પૂરી નિષ્ઠાથી કાર્યમાં નિપુણતા પણ પ્રાપ્ત કરી. આ રીતે કાબરબેને કામ કરવામાં સહજતા અને સિદ્ધિ બંને પ્રાપ્ત થયા હતા. તો આવી રીતે કાબરબેને સરસ મજાની ખેતીની અંદર આવી રીતે નિપુણતા પ્રાપ્ત કરી અને આજુબાજુમાં જેટલા પણ પક્ષીઓ હતા, આ બધા જ પક્ષીઓને બોલાવી અને અનાજ પણ ખવડાવતા હતા. આવા સેવાના ઘણા બધા કાર્યો કાબરબેને કર્યા હતા, જેમાં એમને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી. તો બાળકો બોલો, શ્રીમદ ભગવદ્ ગીતાનો કયો શ્લોક છે આ શ્લોક છે 3જા અધ્યાયનો 4થો શ્લોક. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્ય પુરુષો શ્રુતે ન ચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. જો મનુષ્ય કર્મ શરૂ જ ન કરે તો કર્મમાં સહજતાને પ્રાપ્ત થતો નથી, અને જો કર્મને અધૂરું છોડી દે તો સિદ્ધિને પ્રાપ્ત કરતો નથી. એ તો સાચું જ છે ને બાળકો? તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.